વેલકમ ટુ અલ્ટ્રાવિઝન સ્કૂલ પાટડી. 12 સાયન્સ બાયોલોજીની અંદર આપણે એક ચેપ્ટર પતાવી દીધું છે. પહેલું ચેપ્ટર. પહેલા ચેપ્ટરની અંદર આપણે જે વાત કરી એને આધીન જ અને સમકક્ષ જ આપણે બીજું ચેપ્ટર જે છે સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન, એટલે આપણે જે પહેલા ચેપ્ટરની અંદર વાત કરી હતી ત્યારે પણ મેં કીધું હતું કે આ જે ચેપ્ટરને આપણે વધારેમાં વધારે ઊંડાણથી એ બીજા નંબરના ચેપ્ટરમાં સમજવાનું છે. તો આજે આપણે એ સમજવાનું છે. પહેલા ચેપ્ટરમાં જે વાત કરી હતી એની અંદર આપણે જોયું હતું કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન બે ભાગો, જે બે પ્રજનનના ભાગો જોઈએ આપણે પ્રકાર સમજીએ તો એની અંદર અલિંગી પ્રજનન પદ્ધતિ હતી એ અને લિંગી પ્રજનન એ બંનેમાંથી લિંગી પ્રજનનની વાત આપણે આખા ચેપ્ટરની અંદર અહીંયા બીજા ચેપ્ટરમાં કરવાની છે. લિંગી પ્રજનનની અંદર આપણે પહેલા ચેપ્ટરમાં સમજ્યા હતા કે પશ્વ ફલન ઘટના વચ્ચેની ફલન ઘટના અને સૌપ્રથમ અગ્ર ઘટના, બરાબર. એટલે સૌ પહેલાં એવું કહી શકાય કે ફલન પહેલાંની ઘટના, ફલનની ઘટના અને ફલન પછીની એટલે પશ્વ ફલન ઘટના, ત્રણ ઘટનાને આપણે એકદમ મૌખિકને સાદી રીતે સમજ્યા હતા. હવે એ જે ત્રણેય ઘટનાઓને આપણે અહીંયા બીજા નંબરના ચેપ્ટરની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક સમજવાની છે, બરાબર છે. તો ચાલો આપણે જોઈએ એની માહિતી. તો બીજા નંબરનું ચેપ્ટર સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન, બરાબર. પુષ્પના ભાગો આપણે આગળ પણ એ 11મા ધોરણની અંદર સમજેલા છીએ. 5મા નંબરનું જે ચેપ્ટર છે 11મા ધોરણમાં, બરાબર, એની અંદર આપણે પુષ્પના ભાગોની વિશે વાત કરેલી છે. એટલે આને હું બહુ વધારે ડિટેલમાં નહીં સમજાવું, કારણ કે આપણને બધાને એ ખબર જ છે. તો જુઓ કે આમાં પહેલાં આપણે જોઈએ કે દલચક્ર એટલે દલપત્ર એક, ઘણા બધા દલપત્ર ભેગા થાય એટલે આપણે દલચક્ર કહીએ. એવી રીતના અહીંયા વજ્રપત્ર, બરાબર, પુકેસર અને ઘણા બધા પુકેસર ભેગા થાય એટલે પુકેસર ચક્રો. એવી રીતના સ્ત્રી કેસર છે, સ્ત્રી કેસર, ઘણા બધા સ્ત્રી કેસર ભેગા થાય એટલે આપણે સ્ત્રી કેસર ચક્ર એને કહીએ છીએ. પછી અહીંયા જે ભાગ છે આપણે એને પુષ્પાસન તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે લિંગી પ્રજનનની વાત છે તો એની અંદર વનસ્પતિની અંદર આપણને ખબર છે પુકેસર અને સ્ત્રી કેસર એ બંને ભાગો એવા છે કે જે પ્રજનનની અંદર ભાગ ભજવે છે, બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે દલપત્ર અને વજ્રપત્ર આ બંને જે છે એ વંધ્ય ભાગ કહેવાય. કેવો ભાગ કહેવાય? વંધ્ય. વંધ્ય એટલે એ પ્રજનનમાં કોઈ એનો ફાળો હોતો નથી, બરાબર. હા, દલપત્ર છે તો એ પરાગનયનની ક્રિયા આકર્ષવા માટે રંગબેરંગી હોઈ શકે, પણ આપણે એક પર્ટિક્યુલર પ્રજનનને જે ધ્યાનમાં રાખીને સમજવાનું છે એટલા માટે વજ્રપત્ર અને દલપત્રને આપણે વંધ્ય ભાગ તરીકે ઓળખવાના છે કે એ બીજના કે ફલનની ક્રિયામાં એનું કોઈ કાર્ય હોતું નથી, એટલે વંધ્ય ભાગ છે. પુષ્પાસન છે તો એ પણ વંધ્ય ભાગ કહેવાય. પુષ્પ દંડ હોય તો એનું જે છે એ પણ વંધ્ય ભાગ જ કહી શકીએ, કારણ કે એનું કોઈ પ્રજનનમાં મહત્ત્વ નથી. તો હવે રહ્યા બે ભાગ આપણી પાસે, એક સ્ત્રી કેસર અને એક પુકેસર. તો બંને જે છે એ કેવા ભાગ છે? પ્રજનન ભાગો છે, એટલે કે ફલન માટે એ આવશ્યક છે, બરાબર. આ જે ભાગ છે નીચેનો એને આપણે અંડક કહીએ છીએ. અંડક એમાંથી બીજ બને અને બીજું બીજાશય પણ આખું એક દર્શાવવું તો આપણે બીજાશય કહેવાય, અંદર હોય તો એ અંડક, બરાબર. તો આવી કંઈક ભાગોની વાત આપણને ખબર છે, પુષ્પના ભાગોની માહિતી આપણને ખબર છે. સ્ત્રી કેસર હોય તો એમાં આ નીચેનો ભાગ છે એને આપણે પરાગવાહિની કહીએ. અંડક નીચે આવેલું હોય. પુકેસર હોય તો આપણે આગળ ધીમે ધીમે એને ડિટેલમાં સમજવાનું જ છે. તો અહીંયા આપણને એટલી ખબર પડી ગઈ કે પુષ્પની અંદર કંઈક આ પ્રકારના ભાગો જોવા મળે. એમાં વંધ્ય ભાગ કયા અને પ્રજનન ભાગ કયા એ આપણને થોડીક એની અલગતા આપણને ખબર પડી. હવે મેં સમજાવ્યા પ્રમાણે પ્રથમ ચેપ્ટર જે સમજ્યા એની અંદર ત્રણ ઘટનાઓ હતી. પૂર્વ ફલન ઘટના, પછી વચ્ચેની ફલનની ઘટના અને છેલ્લે પશ્વ ફલનની ઘટના. તો અહીંયા આપણે શરૂઆત કરીએ પૂર્વ ફલન ઘટના અથવા તો રચનાઓ. પૂર્વ ફલન ઘટના, પરાગનની ક્રિયા પહેલાંય પુકેસરની અંદર શું ક્રિયા થાય અને સ્ત્રી કેસરની અંદર શું ક્રિયા થાય.
એને સમજીશું. તો આ જે બે સમજ લેવાની છે એ પૂર્વફલનમાં આવશે. બરાબર, એ આપણને પહેલું ચેપ્ટર ખબર હોય તો જ આ બધી ખબર પડશે. એટલે જો કદાચ કેટલાક એ વિડીયો ના જોયા હોય તો એ વિડીયો આપણે જોઈ લેવાના. બરાબર, કારણ કે એમાં મેં કેટલીક ડિટેલમાં માહિતી આપેલી હોય એ અહીંયા હું ના આપું એટલે આપણને એ ધ્યાનમાં રહે. ચલો, પૂર્વફલન ઘટના. તો કે પૂર્વફલન ઘટનાની અંદર આપણે પહેલાં તો એવું સમજીએ, કોઈ પુષ્પ છે એની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર આવેલા હોય, એમાંથી પહેલું પુંકેસરની વાત કરીએ. બરાબર, પુંકેસરની રચના. તો આવું જે પુષ્પ હશે એ પુષ્પ હંમેશા વિભેદન અને વિકાસ સતત પામતું હોય. વિભેદન અને વિકાસ પામે. શેના કારણે? અંતઃસ્ત્રાવના કારણે. કોઈ પણ વનસ્પતિ હોય તો એને આપણને ખબર છે કે એની અંદર એક જ તંત્ર આવેલું હોય, અંતઃસ્ત્રાવી તંત્ર. બરાબર, એમાં ચેતાતંત્ર હોય ના હોય. અને મનુષ્યની અંદર ચેતાતંત્ર પણ હોય ને અંતઃસ્ત્રાવી તંત્ર પણ હોય. એટલા માટે જ બુદ્ધિશાળી જીવ કહી શકીએ. તો વિભેદન અને વિકાસ થવાની જે પુષ્પમાં ક્રિયા છે, નાનાથી લઈને મોટું જે પરિપક્વ બને ત્યાં સુધીની એ બધી ક્રિયાઓ છે, અંતઃસ્ત્રાવના કારણે એની અંદર ફેરફારો થતા જોવા મળે. તો એ આપણને ધ્યાનમાં રહે કે અંતઃસ્ત્રાવી તંત્ર જોવા મળે છે. પુષ્પ વિન્યાસ સર્જાય અને પછી પુષ્પ સર્જાય. પુષ્પ વિન્યાસ 11મા ધોરણની અંદર ઘણા બધા વિન્યાસ આપણે સમજ્યા છીએ. જરાયુ વિન્યાસ, પછી કલિકાંતર વિન્યાસ, પર્ણ વિન્યાસ, બરાબર, પુષ્પ વિન્યાસ. વિન્યાસ એટલે ગોઠવણી. પુષ્પ વિન્યાસની અહીંયા વાત છે તો પુષ્પની ગોઠવણી કોઈ એક સમજો કે આ એક પ્રકાંડ છે, એની અંદર પુષ્પની ગોઠવણી કેવી રીતના છે? બરાબર, આ રીતના સમજો કે આ એક પુષ્પ છે, આ બીજું પુષ્પ, ત્રીજું, ચોથું. તો પ્રકાંડ ઉપર પુષ્પની ગોઠવણી કઈ રીતના છે એને આપણે પુષ્પ વિન્યાસ કહીએ. તો વનસ્પતિની અંદર પુષ્પ વિન્યાસ સર્જાય એટલે જેમ સમજો કે આ પુષ્પ વિન્યાસ પહેલાં એની ગાંઠમાંથી એ સર્જાશે, પછી એની અંદર પુષ્પ સર્જાય. બરાબર, એટલે આપણે 5મા ચેપ્ટરની અંદર 11મામાં 5મું ચેપ્ટર સપુષ્પી વનસ્પતિની અંદર બાહ્યકાર વિદ્યા, એની અંદર આપણે આના વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ્યા છીએ. ચલો, હવે પુષ્પનું સર્જન થઈ જાય પછી મેં વાત કરી પહેલાં આપણે આની અંદર પુંકેસરની વાત કરવાની છે. તો પુંકેસરની રચના વિશે સમજીએ. પુંકેસરની અંદર ઉપરાક ભાગ આવેલો છે એને આપણે પરાગાશય કહીએ છીએ. એના પછીનો ભાગ છે એને તંતુ કહીએ છીએ. અને વચ્ચે બંને જોડાય એને આપણે કહીએ છીએ યોજી. બરાબર, માજી નહીં, યોજી. તો આમાં જોઈએ તંતુ જે ભાગ છે ને પરાગાશયનો પુંકેસરનો તંતુમય ભાગ એ વંધ્ય હોય. કેવો હોય? વંધ્ય. એનો કોઈ પ્રજનનમાં ભાગ હોતો નથી. પ્રજનન માટે એમાંથી કોઈ જન્યુ ઉત્પન્ન થતા નથી. યુજી ભાગ છે તો યુજી એ જોડાણ ધરાવે બંનેનો. શું ધરાવે? જોડાણ. કોનું જોડાણ? ઉપર પરાગાશયનું અને નીચે તંતુનું, આ બંને વચ્ચે જોડાણ ધરાવે એને આપણે યુજી કહીએ. બરાબર. હવે આ યુજીની ગોઠવણી પણ ઘણા બધા પ્રકારે આપણે જોઈએ છીએ. બરાબર, સમજો કે આ તંતુ છે, એની ઉપર આ પ્રકારે પરાગાશય જોડાયેલો છે. આને આપણે એવું કહી શકીએ તલ લગ્ન. તલ લગ્ન એટલે તળિયાના ભાગે યુજી સાથે પરાગાશય જોડાયેલું છે અને આપણે તલ લગ્ન કહીએ. મધ્યડોલી. તો મધ્યડોલી એટલે કયા પ્રકારનું? તો આ પ્રકારે કંઈક ઉપર પરાગાશય વચ્ચે મધ્યમાંથી તંતુ યુજી સાથે ભાગ જોડાયેલો હોય એને આપણે મધ્યડોલી કહીએ. મધ્યડોલી. પછી પુષ્ટ લગ્ન. તો પુષ્ટ લગ્ન એટલે આ રીતના જે બે ભાગ હોય તેમાં અહીંયાથી આમ ભાગ જોડાયેલો હોય એને આપણે પુષ્ટ લગ્ન કહીએ. જુઓ, બંનેનો ભાગ વચ્ચેથી જોડાયેલો, અહીંયા છેડે એક જોડાયેલો. એટલે આ રીતના કંઈક પ્રકાર આપણે તલ લગ્ન, મધ્યડોલી, પુષ્ટ લગ્ન આ આપણે પ્રેક્ટિકલમાં પણ આપણે સમજવાના છે. તો પુંકેસરની જે ગોઠવણી છે, યુજી સાથેની ગોઠવણી છે, પરાગાશયનું જોડાણ છે, એમાં આપણે વિવિધતા જોવા મળે છે. આ પ્રકારે તલ લગ્ન, મધ્યડોલી આની વિવિધતા થઈ.
બીજું કે એનો જે લંબાઈ છે એ પણ વધારે કે ઓછી હોઈ શકે. ઘણામાં પુંકેસરની લંબાઈ વધારે હોય, ઘણા પુષ્પોમાં. લીંબુની વાત કરીએ તો એમાં આપણને જોવા મળે. ઘણા પુંકેસરની અંદર પુષ્પની અંદર પુંકેસરની લંબાઈ ટૂંકી હોય, બરાબર. લંબાઈની અંદર પણ આપણને ફેરફાર જોવા મળે. તો જુઓ અહીંયા કે સંખ્યા અને લંબાઈમાં વિવિધતા જોવા મળે. પુંકેસરમાં પુષ્પોમાં એનો આકાર જોવા મળે અલગ અલગ, ગોળાકાર હોય, લંબ ગોળાકાર હોય, બરાબર. ત્રિકોણાકાર ટાઈપ, શંકુ આકાર જેવો પણ હોઈ શકે. આવા અલગ અલગ આકારે પરાગાશયની રચના જોવા મળે. આટલા ભાગની આપણે અત્યારે વાત કરીએ છીએ, ઉપરના પરાગાશયનું જોડાણની વાત, એની અંદર વિવિધતા. પરાગાશયના જોડાણમાં વિવિધતા જોવા મળે. જોડાણમાં વિવિધતા. આવૃત બીજધારીમાં પરાગાશય દ્વિખંડી, એક ખંડમાં 2 કુટર અને સંપૂર્ણ પરાગાશયમાં 4 કુટરો જોવા મળે. હવે આ જે એક ટોપિક છે એને આપણે ખૂબ જ સારી રીતે સમજવાનો છે. જો એ સમજ્યા હશું તો જ આપણને આગળની બધી જ થિયરી ખબર પડશે. જુઓ કે આવૃત બીજધારી, પહેલાં તો પુંકેસરની રચના હોય છે, એમાં હોય આવૃત બીજધારી વનસ્પતિની અંદર હોય, એની અંદર લિંગી પ્રજનન થઈ શકે એ રીતના. એટલે આવૃત બીજધારીને આપણે સપુષ્પી વનસ્પતિ પણ કહીએ. અનાવૃત હોય તો એમાં આવી એની રચના જોવા મળતી નથી. તો આવૃત બીજધારીની અંદર પરાગાશય દ્વિખંડી. હવે અહીંયા જુઓ તમે કે આ જે પરાગાશય ઉપરનું છે એની અંદર આપણને 2 ખંડ જોવા મળે. એક આ સીધો એક આ ખંડ અને આ બીજો ખંડ, બરાબર. તો સમજો કે અહીંયા એક ખંડ દોરું, અને આ બીજો ખંડ થાય, 2 ખંડ થશે. આ વચ્ચેની જે આ ધરી છે એ આ વચ્ચેની આ ધરી, આપણે ધરી કહીને અલગ પાડીએ તો 2 ખંડો થયા. એક પરાગાશય છે એના કેટલા ખંડો થયા? 1 અને આ 2. એટલે જુઓ પરાગાશય કેટલું દ્વિખંડી, એક આખો આ ભાગ અને એક આખો આ ભાગ, દ્વિખંડી. એક ખંડમાં 2 કુટરો. એક ખંડ છે આ પહેલો ખંડ, એમાં અહીંયા જો સહેજ વળાંક પડે છે બંને બાજુ. અહીંયા આપણે સ્પષ્ટ વળાંક પાડીએ તો બંને બાજુ સહેજ વળાંક પડે એટલે આ બંને કુટરો અલગ કહેવાય. 1, 2, નામાં 1, 3 અને 4, બરાબર. પેલા દ્વિખંડી હોય પરાગાશય, એની અંદર પણ એક ખંડની અંદર પાછા 2 ખંડ જોવા મળે, એટલે 1 અને 2. આમાં આ 1 અને 2 એટલે એમ કુલ આપણને એક ખંડમાં 2, એમ કુલ આપણને 4 ખંડો જોવા મળે, અથવા તો 4 કુટરો જોવા મળે. ખંડની વાત કરીએ તો 2 ખંડ, 1 અને 2, અને કુટરની વાત કરીએ તો 1, 2, 3 અને 4. અહીંયાથી પછી તંતુ વડે જોડાયેલું હોય, બરાબર. નીચે તંતુથી એ આગળ જોડાયેલું હશે. હવે 4 કુટરો જે છે એને આપણે અહીંયા આકૃતિમાં પણ દોરેલું છે સ્પષ્ટ, પણ અહીંયા આપણે 2 અલગ પાડીને સમજીએ એટલે વધારે આપણને ખ્યાલ આવે. આ 4 કુટરો છે એની અંદર પાછી એક રચના જોવા મળે આપણને ગોળાકાર, જે અહીંયા લાલ કલરની મેં દોરેલી છે. એને કહેવામાં આવશે બીજાણુ ધાની. શું કહેવામાં આવશે? બીજાણુ ધાની. એને લઘુ બીજાણુ ધાની નામ આપવામાં આવે છે. બીજું એક એનું ચોક્કસ નામ, કારણ કે આગળ સ્ત્રી કેસરમાં પણ આપણે સમજવાનું છે. તો લઘુ બીજાણુ ધાની તરીકે 4 ઓળખાય. 1, 2, 3 અને 4 લાલ કલરના જે 4 આપણને ટપકા દેખાય એ, બરાબર. આ એના ખંડો થયા. આને આપણે કેવી રીતના આ દર્શાય, કેવી રીતના દેખાશે? તો સમજો કે આને હું ઉપરથી આમ કટ મૂકું, આડો છેદ મૂકું, બરાબર. અથવા તો અહીંયા હું આમ આડો છેદ મૂકું તો આટલું દેખાશે નહીં, તો ઉપરનો ભાગ જે આટલો દેખાશે એ કંઈક આ પ્રકારે આપણને દેખાશે. એટલે આનો છેદ કરેલો ભાગ આપણને અહીંયા દેખાય છે, છેદન. છેદન પામેલ ભાગ ઉપરથી કટ મારીએ એટલે આપણને કંઈક આ પ્રકારની રચના દેખાશે. હવે આ જે લઘુ બીજાણુ ધાની છે એ આગળ જતાં જતાં ધીમે ધીમે એ પરિપક્વન થશે, એમાંથી પરાગરજ ઉત્પન્ન થશે, અને એ પરાગરજ હશે પછી પરાગનયનની ક્રિયા વડે સ્ત્રી કેસરના પરાગાશન ઉપર જશે, બરાબર. હવે
અહીંયા જુઓ ચારે ખૂણે લઘુબીજાણુ ધાનીઓ જે વિકાસ પામી પરાગરજ બનાવે છે, લઘુબીજાણુ ધાનીઓ આપણે અહીંયા સમજીએ. આને જ હું ફક્ત આટલો ભાગ સ્વરૂપે દર્શાવું. બરાબર, બુકની અંદર પણ આપણને આકૃતિ આપેલી છે, એ પણ આપણે જોઈશું. લઘુબીજાણુ ધાનીની આંતરિક રચના, આટલો જે મેં ભાગ દોર્યો છે એને આપણે અહીંયા હું ઝૂમ કરી અને તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો એ આકૃતિને આપણે અહીંયા દોરી દીધી છે. બરાબર, આ ભાગને એટલે આપણે સમજો સ્ટેપ બાય સ્ટેપ જ રહેશે. આ મુખ્ય એક બાહ્ય ભાગ, આની થોડીક આંતરિક રચના, એની પણ આંતરિક રચના અને એનાથી પણ આંતરિક રચના અહીંયા આવશે. બરાબર, એટલે એક ક્રમમાં આપણું આ એક પ્રક્રિયા ચાલતી રહેશે. જુઓ કે હવે લઘુબીજાણુ ધાનીની આંતરિક રચના કયા પ્રકારે હશે, તો એની અંદર 3 સ્તરો આવેલા હોય. સૌથી બહારનું સ્તર છે, બરાબર, બ્લેક જોવા મળે, એ અધિસ્તર કહેવામાં આવશે. ડિટેલ એની નીચે સમજીએ. અધિસ્તર પછીનો જે વાદળી કલરનો એક ભાગ આપણને દેખાય છે એ સ્પોટી સ્તર, એને એન્ડોથેસિયમ પણ કહેવામાં આવે છે, સ્પોટન માટે મદદ કરશે. એના પછીનો આપણને અહીંયા વ્હાઇટ જે ભાગ દેખાય, વધારાનો વ્હાઇટ ભાગ, એ વ્હાઇટ ભાગને મધ્ય સ્તર કહેવામાં આવે છે. કયું સ્તર? મધ્ય સ્તર. વ્હાઇટ પછી આપણે બીજાણુ ધાનીની અંદર જઈએ તો આ એક લાલ કલરની આપણને એક પટ્ટી દેખાય છે. એ લાલ કલરની પટ્ટીને આપણે બીજાણુ ધાની કહીએ, અને બીજાણુ ધાનીની અંદર ઘણી બધી પેશીઓ આવેલી હોય. શું આવેલી હશે? પેશીઓ. તો અહીંયા જો આ વાદળી કલરની મેં એક જ પેશી અહીંયા દર્શાવી છે, બરાબર, સમજવા પડતી. બાકી એ બીજાણુ ધાનીની અંદર ઘણી બધી પેશીમય રચના જોવા મળે, ઘણી પેશીમય રચના જોવા મળે. હવે આ વાદળી કલરના એક મેં જે બિંદુ દર્શાવે, મેં કીધું કે બીજાણુજનક પેશી, એટલે બીજાણુ નિર્માણ કરતી એક પેશી ગણાશે. એની અંદર પણ આપણે હજુ ડિટેલમાં સમજશું. હવે અને એ ખાસ ધ્યાન રાખજો, અહીંયા મેં એક જ બીજાણુજનક પેશી દોરી છે, પણ એ સમજવું હોય તમારે તો સમજો કે આ એક બીજાણુ ધાની છે, એની અંદર આ રીતના ઘણી બધી પેશીમય રચના આવેલી છે. બરાબર, તો ઘણી બધી આ રીતના પેશીમય બીજાણુજનક પેશી હોય, બીજાણુજનક પેશી. હવે એ બીજાણુજનક પેશી અને જે બીજાણુ ધાની આખી છે એમાં લાલ કલરનું સ્તર દેખાય, એને આપણે પોષક સ્તર કહીએ. શું કહીએ છીએ? પોષક સ્તર. પોષક સ્તર અને બીજાણુજનક પેશી એ બંનેને ભેગું ગણવું હોય ને તો એ બીજાણુ ધાની. અહીં સમજણ પડે છે? એરો જે છે એ ખાસ જોજો તો આપણને એના ભાગની સમજૂતી મળશે. આખી એક ગોળાકાર બંનેની ભેગી એક ગોળાકાર રચના, તો એને બીજાણુ ધાની. અંદરની એક વાદળી કલર જે રચના છે બીજાણુ પેશી, બીજાણુજનક પેશી. અને એ લાલ કલરનું એક સ્તર છે અને પોષક સ્તર કહેવાય. શું કહેવાશે? પોષક સ્તર. તો આ પ્રકારે આપણને કંઈક પરાગાશયના આડછેદની ગોઠવણીનું નામ નિર્દેશન આપણને જોવા મળે. સાહેબ કે બધું સમજવાનું કેમ છે? તો હજુ આપણે અહીંયા પરાગરજ હજુ ઉત્પન્ન થઈ નથી, હજુ એના એક સ્ટેપમાં આપણે પ્રવેશી રહ્યા છીએ. હજુ પરાગાશય પરાગરજ છે એ હજુ એકદમ પરિપક્વ થઈ અને ફલન માટે યોગ્ય બની નથી. હજુ એની અંદર ઘણી બધી પ્રક્રિયા થશે. હવે આને જ આપણે હું તમને એક છેદ સ્વરૂપે દર્શાવું કે કયો છેદ, કે સમજો કે આટલો ભાગ હું અહીંયા તમને દર્શાવું તો કંઈક આ પ્રકારે બને ને. તો આટલો ભાગ મેં અહીંયા દર્શાવ્યો છે, કોષમય રચના. જે પ્રમાણે બ્લેક છે એ પ્રમાણે જેના સ્તર છે, લીલું સ્તર, પછીનું વાદળી, એ પ્રકારે સ્તર ગોઠવાયેલા જ છે, એટલે આપણને ખબર પડશે. જો બધા સ્તરની વાત કરીએ તો સૌપ્રથમ આપણે સ્તર જોયું, કયું જોયું? અધિસ્તર. ઉપર જોયું અધિસ્તર. એ રક્ષણમાં મદદ કરશે, એટલે કે જે આખી બીજાણુ ધાની છે એને રક્ષણ આપવાનું કાર્ય કરશે, અને બીજાણુ ધાનીની ઉપર એ રક્ષણ આપવાનું કાર્ય કરશે.
એના પછી સ્તર આવશે વાદળી કલરનું, એક સ્તરીય જ હશે, બરાબર, એક જ કોષનું લાઈન જોવા મળે. આ કોષો એવું કહી શકાય ચપટા પણ હોય છે, અધિસ્તરના કોષો એ કેવા હોય, ચપટા જોવા મળે. પછીનું જે સ્તર છે એને આપણે એન્ડોથેસિયમ કહીએ છીએ, વાદળી કલરનું. એ એક સ્તરીય એટલે એક જ કોષની લાઈન છે, બીજી એની બાજુમાં એની લાઈન નથી, એટલે એક સ્તરીય કહેવાય. ઘણીવાર એ બહુસ્તરીય જોવા મળી જાય છે, બરાબર. હવે એન્ડોથેસિયમ જે છે એટલે એને આપણે સ્ફોટી સ્તર પણ કહીએ છીએ. કયું સ્તર? સ્ફોટી સ્તર, વાદળી કલર. સ્ફોટી સ્તર એટલે શું? તો કે એ પરાગરજની અંદર જ્યારે પણ એના પરાગરજના અણુ બની જશે, બીજાણુ બની જશે, જન્યુ બની જશે, પછી એને મુક્ત કરવા માટે એ એન્ડોથેસિયમનું ફળ ખૂબ જ અગત્યનું એ કાર્ય કરે છે. સ્ફોટનમાં મદદ, સ્ફોટન એટલે સમજો કે અહીંયાથી જ્યારે પણ એની પરિપક્વતા આવશે, ભેજ ગ્રહણ કરશે, પછી એ એન્ડોથેસિયમનો ફળ હશે એ તૂટી જશે. એ પણ તૂટશે, સાથે સાથે અહીં બીજું એનું મધ્ય સ્તર આવેલું છે, મધ્ય સ્તર પણ તૂટશે. એટલે સમજો કે અહીંયાથી એક ભાગ આટલો તૂટી જાય તો અહીં વચ્ચે જે પરાગરજના અણુઓ બનતા હશે એ બધા બહાર નીકળી જશે. બહાર નીકળી જાય પછી એ પરાગનયનની ક્રિયા માટે યોગ્ય બને, બરાબર. એટલે એની પહેલાં અંદર કેટલીક પ્રક્રિયા થશે, પછી બહાર ટૂંકમાં નીકળી જાય એટલે યોગ્ય બની ગયા, પરિપક્વ બની ગયા હશે. તો એન્ડોથેસિયમ સ્તર કેવું છે? એક સ્તરીય, ઘણીવાર બહુસ્તરીય જોવા મળે. સ્ફોટનમાં મદદ કરશે. ખાસ ધ્યાન રાખજો કે પરાગરજના અણુઓને મુક્ત થવા માટે, સ્ફોટન થવા માટે કયું સ્તર અગત્યનું છે? તો એન્ડોથેસિયમ એટલે કે સ્ફોટી સ્તર. રક્ષણમાં પણ એ મદદ કરે. રક્ષણની અંદર ત્રણેય મદદ કરશે, અધિસ્તર, સ્ફોટી સ્તર અને મધ્ય સ્તર. ત્રણે ત્રણ રક્ષણ માટે તો મદદ કરશે જ, પણ પર્ટિક્યુલરલી જે એના ચોક્કસ કાર્યો છે એની અંદર આપણે ખાસ સ્ફોટનનું સમજવાનું છે. સ્ફોટન કેવી રીતના થઈ શકે? જ્યારે ભેજગ્રાહી કોષો બને એટલે તો આપણને અહીંયા ભેજગ્રાહી શબ્દ આપેલો છે. આમ તો એની સમજ જે છે શુષ્કતાને ધ્યાનમાં રાખીને સમજીએ તો એ શુષ્ક એકદમ બને એટલે કોઈ વસ્તુ શુષ્ક બને એટલે એમાં તિરાડ ઉત્પન્ન થાય, એ તૂટી જશે. તો તૂટી જાય પછી એમાંથી પરાગરજના અણુઓ જે છે મુક્ત થશે બહાર, બરાબર. તંતુમય સ્તરે જોવા મળે, તંતુઓ જેવું બંધારણ ધરાવતું સ્તર છે. તો આ છે એન્ડોથેસિયમની આપણે વાત થઈ. પછીનું સ્તર છે લીલા કલરના બે આપણને સ્તર જોવા મળે છે. મધ્ય સ્તર ખોરાક સંગ્રહ કરશે અને બહુસ્તરીય જોવા મળે, કારણ કે બે સ્તર છે એટલે એને બહુસ્તરીય કહેવામાં આવે. ખોરાકનો સંગ્રહ કરે છે. ખોરાકનો સંગ્રહ શા માટે? તો અંદર જે પરાગરજ બને છે એ પરાગરજને પોષણ મળી રહે એટલા માટે એ ખોરાક સંગ્રહ કરે છે, બરાબર. તો મધ્ય સ્તર એ બે પ્રકારનું રક્ષણમાં પણ મદદ કરશે, એ પણ રક્ષણ તો કરે જ. ખોરાકનો સંગ્રહ ખાસ એનો એક ચોક્કસ ઓળખ છે એમ મધ્ય સ્તરની. ખોરાકનો સંગ્રહ કે જે અંદરના જે આ કોષો આપણને જોવા મળે એ પરાગરજના અણુઓને પોષણ આપવાનું કાર્ય કરશે. પોષક સ્તર પછીનો એક લીલા કલરનો આપણને ભાગ દેખાય અને આપણે પોષક સ્તર કહીએ છીએ. પોષક સ્તર એટલે શબ્દ ઉપરથી જ ખબર પડે આપણને કે પોષણ આપવાનું કાર્ય હશે. એક સ્તરીય જોવા મળે, એક જ સ્તર જોવા મળે છે. ઘટ કોષ કેન્દ્ર, વચ્ચે કોષ કેન્દ્ર સ્પષ્ટ જોવા મળે છે. બીજા બધામાં આચ્છાદિત જોવા મળે, ભલે અહીંયા દર્શાયા નથી પણ એ આચ્છાદિત હોય. અહીંયા સ્પષ્ટ વચ્ચે કોષ કેન્દ્ર જોવા મળશે અને કોષરસ પણ વાદળી કલરના ટપકા છે, નાના નાના એ કોષરસ પણ આપણને જોવા મળે છે. બહુકોષ કેન્દ્રિત સ્થિતિનું નિર્માણ થાય એટલે તો જે પોષક સ્તર છે એ જેમ જેમ આગળને આગળ પરિપક્વની એની અંદરના કોષોની પરિપક્વતા થતી જાય એમ અંદર કોષોની સંખ્યા વધતી જશે. જો અહીંયા આ બધા ઘણા બધા કોષો બ્લેક મેં જે દર્શાવ્યા છે એ ઘણી બધી કોષોની સંખ્યા છે. તો આવા બહુકોષ કેન્દ્રિત સ્થિતિનું નિર્માણ જ્યારે પણ થાય પરાગાશયની બીજાણુધાનીની અંદર, બરાબર, પરાગરજની અંદર, બીજાણુધાનીની અંદર જ્યારે પણ આવા ઘણા બધા કોષોનું નિર્માણ થાય, આનો મતલબ શું? આ એક છે એ શું છે? પરાગરજ છે. શું છે? પરાગરજ. એ કેવા પ્રકારે હશે? 2n પ્રકારે હશે. ખાસ યાદ રાખજો. હવે કે આ ફરી વાર થોડુંક તમને આઈડિયા એ કરાવી દઉં કે જે રચના આપણે સમજીએ છીએ પરાગાશય, એમાં આપણે છેદ લઈએ, અંદર બે ખંડો હોય એ સમજાય પ્રમાણે, ત્યાંથી આ પ્રકારે એક ખંડમાં બે ખંડ જોવા મળે, બે કોટરો જોવા મળે, એમાંથી
આપણે આખા કોટનનું એક આકૃતિ સમજીએ તો આ પ્રમાણે એની અંદર 3 સ્તરો આવેલા હોય, પછી અંદર બીજાણુધાની અને પછી અંદર પેશી, બીજાણુજનક પેશી, અને બીજાણુજનક પેશીની અંદર આજે વાત કરીએ ને એ પેશીની આ પેશી છે એની અંદર પણ નાના નાના સમજો કે આ એક વાદળી કલરનો કોષ છે એને હું બહાર કાઢું, આ એક જ વાદળી કલરના કોષને હું બહાર કાઢું તો એની અંદર નાના નાના આવા કોષોમય પાછી રચના જોવા મળે, બરાબર. તો આવા કોષોમય જે રચના છે એ આપણે અહીંયા કહી શકીએ. અને એ કેવા પ્રકારે છે? 2n પ્રકારે. આપણું આખું શરીર છે મનુષ્યનું, બરાબર, તો એ 2n પ્રકારે છે. જ્યારે એને જન્યુ મુક્ત થાય એ n પ્રકારે છે. જન્યુ મુક્ત થાય એ કયા પ્રકારે? n. આના વિશે આપણે હજુ ઘણા ચેપ્ટરમાં સમજવાનું છે, એટલે આપણને 2-3 ચેપ્ટર ભેગા સમજીએ પછી આપણને 2n ની વધારે સ્પષ્ટતા થશે. એવી જ રીતના જો વનસ્પતિની અંદર પણ અહીંયા જે વાત કરીએ આપણે એ પરાગાશયની એટલે કે પુંકેસરની વાત કરીને, પુંકેસર એક પુષ્પમાંનો એક ભાગ છે, એક પુષ્પ છે તો એ એક જ વનસ્પતિમાં છે, તો એક આખો એક વનસ્પતિ જે છે એ 2n પ્રકારે હોય. જેમ આપણું મનુષ્યનું શરીર છે તો એ કયા પ્રકારે? 2n. એમ વનસ્પતિનું આખું એક શરીર એ 2n પ્રકારે. હા, આપણે જે 11માની અંદર આના કેટલાક ભાગો પાડવામાં આવે એમાં 2n વનસ્પતિના n પ્રકારે પણ હોઈ શકે, પણ અહીંયા આપણે 2n પ્રકારે આ સમજવાની છે આખી થિયરી. એટલે સમજો આખી વનસ્પતિ 2n, પુષ્પનો એક ભાગ પણ 2n, આગળ જાય ધીમે ધીમે 2n પછી આગળ જઈને n ફેરવાશે, આગળ સમજીએ, બરાબર. મનુષ્યમાં પણ આપણે જે નરજન્યુ મુક્ત થાય એ n પ્રકારે હોય, પણ આપણું શરીર શું ગણાય? 2n, બરાબર. એટલે કે શુક્રપિંડો એ 2n પ્રકારે આપણે સમજી લઈએ. તો આ પ્રકારે જે આ કોષ છે એ પરાગરજ સ્વરૂપે કહી શકીએ. બીજું એને આપણે લઘુ બીજાણુ માતૃકોષ કહીએ છીએ. આ એક જ કોષ હોય એને શું કહીએ? લઘુ બીજાણુ માતૃકોષ. આ શબ્દો સમજાય નહીં તો અહીંયા લખ્યું છે લઘુ બીજાણુ માતૃકોષ, જેને PMC પણ કહેવાય છે, પોલન મધર સેલ, બરાબર. એટલે આ એક છે એ લઘુ બીજાણુ માતૃકોષ તરીકે ઓળખાય. અને આવા ઘણા બધા જે કોષ છે એ લઘુ બીજાણુ માતૃકોષ તરીકેની પ્રક્રિયા એ બનાવે છે, પ્રક્રિયાથી પરાગરજ બનાવે છે, બરાબર. હવે વાત કરીએ એમ પોષક સ્તર, કોષ કેન્દ્ર ધરાવે, કોષરસ, બહુ કોષ કેન્દ્રીય સ્થિતિનું નિર્માણ. આ ઘણા બધા કોષો બનાવે એવી સ્થિતિનું નિર્માણ થાય એને આપણે અંતઃપ્લોઇડી સ્થિતિની નિર્માણની પ્રક્રિયા કહીએ છીએ. અંતઃપ્લોઇડી સ્થિતિનું નિર્માણ થયું. શબ્દો ક્યારે આવશે આ શબ્દ? તો એવું સમજવાનું ઘણા બધા કોષોનું નિર્માણ જ્યાં પણ થાય એને આપણે અંતઃપ્લોઇડી સ્થિતિ કહીએ. પોષક સ્તરનું કાર્ય શું? તો પહેલાં તો પોષણ આપવાનું કાર્ય તો એ કરશે જ, બરાબર. કોને પોષણ આપવાનું? તો જે મધર માતૃકોષ છે એને પોષણ આપવાનું કાર્ય કરશે. પરાગરજને પોષણ, હવે અહીંયા મેં એમ કીધું PMC અને પરાગરજ, તો આ બંને વચ્ચે એક પ્રક્રિયા થઈને પછી પરાગરજ બને છે, એટલે બંનેને આપણે હાલ સરખું સમજીએ તો વાંધો નથી, કારણ કે એને પોષણ આપવાનું કાર્ય કરે, પોષણને ધ્યાનમાં રાખીને. બાકી PMC જે છે એ પછી પરાગરજ બનાવે છે, અહીંયા સમજીશું આપણે બંને, બરાબર. તો આ પ્રકારે આપણે લઘુ બીજાણુધાની, લઘુ સ્ત્રી કેસર જે આવશે ત્યાં મહાબીજાણુધાની આવશે. તો મહાબીજાણુધાની શબ્દો અને લઘુ બીજાણુધાની બંનેમાં ઉલટસુલટ ના થાય એટલા માટે આપણે યાદ રાખવાનું કે પુંકેસર હોય, પુંકેસરની રચના, પરાગાશયની રચના હોય તો ત્યાં લઘુ બીજાણુ, અને સ્ત્રી કેસરની વાત આવે તો મહાબીજાણુ. જો હવે પોષણ આપવાનું કાર્ય, પરાગરજ અને પોષક સ્તરનું કાર્ય થશે. કેલોઝ ઉત્સેચકનો સ્ત્રાવ, આ જે ભાગ છે એની અંદર કેલોઝનું ઉત્સેચકનો સ્ત્રાવ કરશે. જોઈએ આગળ, ચલો હવે એક શબ્દ સમજો અહીંયા, લઘુ બીજાણુ જનન. બધા શબ્દો એક સરખા છે, બધા જ શબ્દોને અલગ પાડવા હોય તો એના માટે એક એનો ક્રમ યાદ રહેવો જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ યાદ રહે તો જ શબ્દોની ગોઠવણી સ્ટેપ બાય સ્ટેપ યાદ રહેશે. બાકી આ સ્ટેપ પછી ડાયરેક્ટ તમે આ સ્ટેપ લઈ લો અથવા તો આ સ્ટેપ પછી ડાયરેક્ટ તમે આ સ્ટેપ સમજો તો એ શબ્દોની ગોઠવણીમાં આપણને વ્યવસ્થિત જળવાય નહીં, બરાબર. તો સમજો
મોટી જે રચના છે લઘુબીજાણુ ધાની, બરાબર, આખી મોટી રચના. એની અંદર જે આ વાદળી કલરની પેશીઓ એને બીજાણુજનક પેશી. બીજાણુની અંદર પણ નાના નાના આવા કોષોમય રચના જોવા મળે પેશીની અંદર. એ પેશીને આપણે એ પેશીના કોષોને લઘુબીજાણુ માતૃકોષ કહીએ છીએ, જેને પીએમસી પોલન મધર સેલ પણ કહીએ છીએ. હવે આ જે સેલ છે એને હું અહીંયા દર્શાવું. ચલો અહીંયા સર્પાકાર આકારે અહીંયા હું લઈ જાઉં, બરાબર. બહુ લાંબો રૂટ છે, સમજો. આટલો જે ભાગ છે કોષનો, એ કોષને હું ફરવા માટે લઈ જાઉં છું. આ ફરવા માટે લાવ્યો. કયા પ્રકારે હતો એ 2n. તો આ એક કોષ છે. હવે એક કોષને જ સમજવાનું છે અહીંયા. આમાંથી એક કોષ અહીંયા લાવ્યો ને અહીંયા સમજીએ આપણે. પ્રક્રિયા તો ત્યાં જ થશે, પણ અહીંયા સમજવા પૂરતું આપણે અલગ દર્શાવ્યું છે. આ જે પ્રક્રિયા થશે એને આપણે લઘુબીજાણુ જનન. લઘુબીજાણુ જનન શબ્દ એટલે પણ આપણને ખબર છે, આગળ સમજ્યા હતા પહેલા ચેપ્ટરની અંદર. જનન એટલે નિર્માણ થવું, બરાબર. તો જનન એટલે નિર્માણ થવું. કોનું? લઘુબીજાણુ. લઘુબીજાણુ નિર્માણ થવાની ક્રિયા અહીંયા થશે. અહીં ક્યાંય તમે એવો શબ્દ સાંભળ્યો કે લઘુબીજાણુનું નિર્માણ થવું એમ? પહેલાં તો કયો હતો? લઘુબીજાણુ ધાની. ત્યાં કોઈ જનનની ક્રિયા છે નહીં, લઘુબીજાણુના શબ્દ છે નહીં. બીજાણુજનક પેશી, ક્યાંય લઘુબીજાણુ એ શબ્દ છે નહીં. હવે આવ્યો આ પ્રક્રિયા થશે ત્યારે લઘુબીજાણુ જનન એટલે લઘુબીજાણુ જે છે એ જનન, એનું નિર્માણ થવાની ક્રિયા થશે. કેવી રીતના? સમજો કે આ 2n છે એટલે દ્વિકીય છે. એની અંદર અર્ધીકરણની ક્રિયા થાય. 11મા ધોરણની અંદર એક ચેપ્ટર છે, એની અંદર આપણને એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર, એક દ્વિવિધ જીવનચક્ર, 3 પ્રકારના ચક્રો આપણે સમજેલા છીએ. તો એ ચક્ર શું કહેવા માગે છે કે હંમેશા 2n હોય એનું શું થાય? અર્ધીકરણ થાય. અને n પ્રકારે હોય, ખાલી n પ્રકારે હોય તો સમભાજન થાય. ખાલી n પ્રકારે હોય તો સમભાજન થશે. તો અહીંયા 2n છે એટલા માટે એનું અર્ધીકરણ થશે. આ મગજમાં બેસાડી જ દેવાનું કે 2n હોય તો હંમેશા અર્ધીકરણ થાય, એટલે ખાલી n હોય તો હંમેશા સમભાજન થશે, બરાબર, સરખું ભાજન. અર્ધીકરણની લઈને આપણે મિયોસિસ ને માઇટોસિસ કહીએ ને, એ જ 2n છે અર્ધીકરણ થયું એટલે 4 એની અંદર જન્યુ બનશે. આ 1 છે એવા 4 બની જશે. આવા 1 2 3 ને 4, કારણ કે અર્ધીકરણ થાય. 2n છે 2n ધરાવે એટલે 1ના 2 ટુકડા, બીજાના 2 ટુકડા, એટલે 4 આપણે ગણીએ. તો અર્ધીકરણથી 4 કોષ બનશે. 4 કોષની અંદર વચ્ચે કોષ કેન્દ્ર નિર્માણ થશે, જેને આપણે, અને આ 4 કોનાથી અલગ રહેશે? આ 4 છે હજુ એકદમ જુદા પડ્યા નથી. 4 જુદા નથી પડ્યા, આની અંદર ને અંદર જ એના ભાગ પડ્યા છે, બરાબર. એટલે લઘુબીજાણુ આની અંદર બની ગયા ખરા, પણ હજી છૂટા નથી ત્યાં. એટલે અંદર એ 4 લઘુબીજાણુ બની ગયા. વચ્ચે કેલોઝનું સ્ત્રાવ ત્યાં જોવા મળશે. કોનો સ્ત્રાવ? વચ્ચે આપણને એને 4 નોખા પડે એ ભાગ છે, કેલોઝનો સ્ત્રાવ જોવા મળશે. અને આવો કેલોઝનો સ્ત્રાવ ધીમે ધીમે પરિપક્વ થઈ અને પછી એ પરાગરજને મુક્ત કરશે. શું મુક્ત કરશે? પરાગરજ. એટલે અહીંયા 1 2 3 4 છે, કેટલાક સમય પછી પરિપક્વ થાય, પછી કેલોઝ ઉત્સેચક હશે એ આને તોડી વાળશે. તોડી નાખે એટલે 4 હશે એ અલગ થઈ જશે. સમજો આ 1, આ 4માંથી કોઈ એક ભાગ છે ને અમે અહીંયા દર્શાવ્યો, બરાબર. હવે આ જે છે એ પરાગરજનો એક અણુ થયો કહેવાય. હવે તમે સમજો કે પરાગાશય જે હતું, એટલે આપણને સમજ્યા ના હોય ત્યાં સુધી એવું થાય પરાગાશય આમાંથી ડાયરેક્ટ જે દ્રવ્ય હોય મુક્ત થઈ જાય અને પરાગાસન સ્ત્રીકેસરના પરાગાસન ઉપર ચોંટી જાય અને એ ફલનની ક્રિયા થઈ જાય. તો એટલું સરળ છે નહીં, બરાબર. ઘણી બધી લાંબી પ્રક્રિયા થાય પછી એની અંદર પરાગરજનો અણુ જે છે એ મુક્ત થાય. અને હજી પણ પરાગરજનો જે અણુ છે, અહીંયા મેં તમને એક સાદી રીતે અહીંયાથી એક સમજાવવા માટે સમજાવી દીધું કે આનો એક ભાગ છે
એ અહીંયા મેં દર્શાવ્યો છે. એટલે એક આવા 1 2 3 એટલે આ 4 થયા કહેવાય ને. 4 એ મુક્ત થયા પરાગરજ સ્વરૂપે. હજી પણ પરાગરજની અંદર પાછા 2 કોષ બનશે. એ આપણે આગળના પાઠની અંદર સમજ લેવાની છે. એટલે આખું જે ચેપ્ટર છે એની અંદર જેટલા પણ આપણે ભાગો પાડીએ છીએ, જેટલા ભાગો તમે જોશો એ ભાગ આગળના ને આગળના ભાગ સાથે કનેક્ટિંગ, એની સાથે જ્યાં સુધી ટોપિક પતે ને ત્યાં સુધી, પુકેશનનો પતે ને ત્યાં સુધી, બસ સ્ત્રીકેસર આવશે પછી આપણે અલગ સમજી શકીએ. બાકી હજુ અહીંયા આપણને પરાગજનું જે બંધારણ છે એકદમ સ્પષ્ટ, એ હજુ આપણે આગળ પત્યું નથી. આટલા સુધી આપણે સમજ રાખવાની છે. 2n અર્ધીકરણ પરાગરજ એ 4માં વિભાજિત થાય એટલે એને પરાગ ચતુષ્ક કહેવાય. એક જે છે એને આપણે લઘુ બીજાણુ કહીએ છીએ. અહીંયા શું લઘુ બીજાણુ જનન, તો આ જનન એટલે નિર્માણ થવું. આનું એક નિર્માણ થયું, 1માંથી 4 નિર્માણ થયા. આમાંથી ફરીથી હવે ક્રિયા થશે સમભાજનની, એ આપણે પછીના ભાગની અંદર સમજીશું. પણ આટલા સુધી આપણે સમજવાનું છે ફરીવાર કે આ જે માહિતી છે એ બેઝિક છે, આપણને ખબર પડે. અહીંયા પણ એની લંબાઈ, પરાગાશયની જોડાણ, એ વિવિધતા એ પણ એકદમ સાદી રીતે સમજી લઈએ. પણ અહીંયાથી જે આપણો ટૉપિક છે એ ખૂબ જ મહત્ત્વની શરૂઆત થાય છે. ક્રમ યાદ આવવો જોઈએ. અહીંયાથી આ જગ્યાએ આ ભાગને અહીંયા દર્શાવ્યો, આ ભાગમાંથી આટલો ભાગ જે છે મેં અહીંયા દર્શાવ્યો આર્યોઈ, અને અંદરનો ભાગ છે ને મેં અહીંયા દર્શાવ્યો. આ ભાગ છે એમાંથી આ એક ભાગને આપણે સમજીએ. અંદર આપણે જતું જવાનું છે. આ ભાગને આપણે અહીંયાથી સર્પાકાર એને ફરવા લઈ ગયો, અહીંયા સમજ્યા. આ એક ભાગ 4 ભાગ બન્યા, 4માંથી એક પાછો બનશે, એને હવે આપણે ફરવા લઈ જઈશું. આવતા ભાગની અંદર ફરીશું, સમજીશું.